ઇન્દ્રની અલકાપુરીમાં અત્યંત સ્વરૂપવાન પણ ચંચળ એક અપ્સરા હતી. તેનું નામ પુંજિકા સ્થલા હતું. એક દિવસ ઇન્દ્રલોકમાં મહામુનિ સાથે અણછાજતું વર્તન થઈ જતા તેની વાનર જેવી ચંચળતા માટે પૃથ્વીલોકમાં વાનર જાતિમાં જન્મનો શ્રાપ મળ્યો. ખૂબ જ ક્ષમા યાચના પછી શ્રાપ પાછો ન ખેંચતા મહામુનિએ અત્યંત તેજસ્વી પુત્રની માતા બનવાનું વરદાન આપ્યું. વાનરાજ કુંજરને ત્યાં અંજની નામે તેનો જન્મ થયો અને કાંચનગીરી એટલે સુમેરુ રાજ્યના કુંવર કેસરી સાથે લગ્ન થયા. સંતાન પ્રાપ્તિ માટે અંજનીને વાયુદેવની કઠોર આરાધના શરૂ કરી. વાયુદેવના વરદાનથી અંજનીને દિવ્ય પ્રસાદી રૂપે ખીર ભરેલો એક કુંભ મળ્યો, જેનું ગ્રહણ કરવાથી શિવજીનું 11મું રુદ્ર સ્વરૂપ અંજની પુત્ર કેસરી નંદન હનુમાનજીનું ધરતી પર અવતરણ થયું.